ભારત દરરોજ 55 લાખ બેરલ તેલના વપરાશ સાથે વિશ્વનો ચોથો મોટો રિફાઇનર દેશ. દેશમાં કાચા તેલનો પુરવઠો અત્યંત સહજ હોવાની પેટ્રોલિયમ મંત્રાલયની સત્તાવાર જાહેરાત. વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવ અને પુરવઠા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશમાં કાચા તેલની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે હાલમાં ઉર્જા પુરવઠાની સ્થિતિ અત્યંત સહજ અને નિયંત્રણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવ હોવા છતાં ભારતની ઉર્જા સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ છે ને પુરવઠા સાંકળમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડ્યો નથી. સરકારી આંકડાઓ મુજબ ભારત પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. વૈશ્વિક સ્તરે ભારતની ઉર્જા ક્ષમતા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે ભારત દરરોજ અંદાજે 55 લાખ બેરલ તેલનો વપરાશ કરે છે. આ આંકડો ભારતની વિશાળ વ્યાપારી અને ઔદ્યોગિક ગતિશીલતાનું પ્રતીક છે. આ ઉપરાંત ભારત અને અત્યારે વિશ્વના ચોથા સૌથી મોટા શુદ્ધિકરણ એટલે કે રિફાઇનર દેશ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉચ્ચ શુદ્ધિકરણ ક્ષમતાને કારણે જ ભારત ન માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. મંત્રાલયના આ નિવેદનથી સ્થાનિક બજારમાં ઈંધણની અછત અંગેની તમામ આશંકાઓ પર વિરામ મુકાયો છે. આગામી સમયમાં પણ ક્રૂડ તેલની આયાત અવિરત રહે તે માટે સરકારી વિવિધ દેશો સાથે વ્યાપારી કરારો અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહી છે. ભારતે પોતાની સંગ્રહ ક્ષમતામાં પણ વધારો કર્યો છે જે કોઈપણ કટોકટીના સમયે દેશની અર્થવ્યવસ્થાને ગતિશીલ રાખવામાં મદદરૂપ સાબિત થશે. The 13th day of the war and the Hormuz for the commercial shipping is closed. This is very important in the context that we do take a lot of import from the Strait of Hormuz, although after the intervention of the government, as on today, more than 70% of our import is coming, as I told you yesterday also, is coming through the routes other than Strait of Hormuz. So as far as the crude is concerned, the situation is quite comfortable, and I told you yesterday also that we use almost 55 lakh barrels of oil every day. One more thing that I will like to bring to your notice is that we are the 4th largest refiner in the world, and this is something which is giving us a lot of comfort in terms of the availability of the products like petrol and diesel. As you already know that on 9th of March, we have Ministry of Petroleum and Natural Gas has issued order under Essential Commodities Act, which has directed all the refineries to maximize the production of LPG, and as a result of that, the production has increased. Yesterday I told you 25%, now it is 28% of our domestic production. So that is the increase. We have a very vast network of retail outlets. Almost 1 lakh retail outlets are operating in the country, and majority of these are with public sector oil marketing companies, and no dry out has been reported on any of these retail outlets.